નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા અને એમની બદલી થઈ કે કેમ એના વિશેની ચર્ચા કરવાના છીએ. એમને એમના પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલી આપવામાં આવ્યા છે અથવા એવો નિર્ણય લેવાયો છે, એવા અહેવાલો વહેતા થયા, પરંતુ સુપ્રીમ કોર્ટે એના વિશે એક સ્પષ્ટતા કરી છે કે જસ્ટિસ વર્માની ટ્રાન્સફર અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી અથવા તો એમની સામે શું પગલાં લેવા એના વિશે કોઈ નિર્ણય લેવાયો નથી. આપણે ત્યાં ન્યાયતંત્રમાં કેવો સડો પહોંચી ગયો છે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર કેવો વ્યાપી ગયો છે, એનું આનાથી બીજું કોઈ ઉદાહરણ આપણને મળી શકે એમ નથી. કારણ કે પુરાવા સાથે જ્યારે ઉદાહરણ મળે, એવિડન્સીસ મળે અને એના વિશે પગલાં લેવામાં આવે ત્યારે એ સાચું ખોટું શું છે એનું નિરક્ષીર થાય. અને સામાન્ય રીતે અદાલતના ન્યાયાધીશોની સામે કંઈ પણ બોલવું એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ વોરવા જેવું થાય. અમે મુંબઈ હાઈકોર્ટના એક ચીફ જસ્ટિસ રહેલા જસ્ટિસ એસ.કે. દેસાઈ એમના દુર્વ્યવહારના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે સ્ટ્રિક્ચર્સ પાસ કર્યા હતા એના વિશે એક લેખ લખ્યો સમકાલીનના લીડર પેજ ઉપર. અને જે દિવસે એસ.કે. દેસાઈ કિર્લોસ્કર ઉદ્યોગપતિ કિર્લોસ્કરના જમાઈ, પાછા એમની બાકીની કારકિર્દી વિશે મારે કંઈ કહેવું નથી, કારણ કે એમણે જે દિવસે એ ચીફ જસ્ટિસ થયા એ જ દિવસે એમણે સુઓ મોટો અમારી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનું પ્રોસિડિંગ શરૂ કર્યું. કારણ કે એમને એ વિશેષાધિકાર મળે છે. સંયોગ એવો હતો કે એના પ્રોસિડિંગ્સના સંદર્ભમાં જ્યારે સુનાવણી યોજાઈ જસ્ટિસ પી.બી. સાવંત અને જસ્ટિસ કોલસે પાટીલની અદાલતમાં, એના 1 મહિના પછી થેલ્મા પ્રકરણમાં જસ્ટિસ એસ.કે. દેસાઈએ રાજીનામું આપવું પડ્યું હતું. ઓફકોર્સ અમારું કોઈ યોગદાન એમાં નહોતું, પણ જજીસ વિશે, એમના ભ્રષ્ટાચાર વિશે, એમના દુરાચાર વિશે જ્યાં સુધી નક્કર પુરાવા ન હોય અને જ્યાં સુધી એની તપાસ ન યોજાય અને તટસ્થ તપાસ ન યોજાય ત્યાં સુધી બોલવું એ જરા મુશ્કેલ હોય છે. અને આ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા એમના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા એ બાબત સ્વીકારાઈ અને એના વિશેનો અહેવાલ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે દેશના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રત કરવાનો છે અને એ પછી એ નિર્ણય લેવાના છે. બહુ જ સિનિયર એવા આ જજ છે યશવંત વર્મા, સેકન્ડ સિનિયર મોસ્ટ જજ ઇન દિલ્હી હાઈકોર્ટ અને પાછા મેમ્બર ઓફ કોલેજિયમ છે. આ સુપ્રીમ કોર્ટનું જે સ્ટેટમેન્ટ છે એ અમે વાંચી રહ્યા છીએ.
અને એમની પેરેન્ટ હાઈકોર્ટ જે છે એ અલ્હાબાદ, where he will be 9th in seniority, is independent and separate from the in-house inquiry procedure. એમની ઇન્ક્વાયરી થવાની છે, ઇન્ક્વાયરી થશે અને એના પછી પગલા લેવાશે. પણ એમના ત્યાં આગ લાગી અને કરોડો રૂપિયા મળ્યા એ વાત બહાર આવી. બાકી અદાલતોના ભ્રષ્ટાચારની વાતો તો અગાઉ ઘણી થઈ છે. અમને એક પ્રસંગ યાદ આવે છે, એ જે આ તબક્કે અમે શેર કરવા માંગીએ છીએ. અમારા વડીલ મિત્ર, સદગત મિત્ર રામ જેઠમલાણી વાજપેયી સરકારમાં એ મિનિસ્ટર હતા, કાયદા પ્રધાન હતા, અને ચીફ જસ્ટિસ આનંદ એમના મધ્યપ્રદેશના જમીન કાંડના સંદર્ભમાં એમણે કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ એમને સમજાવ્યા. એમણે રાજીનામું આપવું પડ્યું. કોણે? રામ જેઠમલાણીએ. પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું, કારણ કે વડાપ્રધાન પણ ન્યાયાધીશોની સામે પગલા લેવા માટે તૈયાર હોતા નથી. એ હકીકત છે. બાકી અદાલતોમાં બધું સમૂહ સૂત્રું છે એવું માનવાને કોઈ જ કારણ નથી. આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ, પણ એ પુરવાર કરવાનું જરા મુશ્કેલ હોય છે, કારણ કે એમને બચાવવા માટે મળતિયાઓ તૈયાર જ હોય છે. આજે સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો આ રહ્યો, અને એમની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફરની જ્યારે વાત આવી ત્યારે ઇલાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અનિલ તિવારીએ બહુ સ્પષ્ટપણે એક જાહેર નિવેદન કર્યું. એમના બારની મીટિંગમાં પણ આ નિર્ણય લેવાયો હશે. એમણે નિવેદન કર્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ એ કાંઈ કચરા ટોપલી નથી કે જ્યાં ભ્રષ્ટ ન્યાયાધીશને, જેના ત્યાંથી કરોડો રૂપિયા પકડાયા હોય, એને ત્યાં ટ્રાન્સફર કરીને મોકલવામાં આવે. કોઈને ત્યાંથી, કોઈ અધિકારી, સામાન્ય અધિકારીને ત્યાંથી 15 લાખ રૂપિયા પણ જો મળ્યા હોય તો એને જેલ ભેગા કરવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કે આપણે ત્યાં ન્યાયતંત્રને એની નિષ્પક્ષતા જળવાઈ રહે એટલા માટે એમને ન્યાયાધીશોને ઇમ્પીચ કરવા પડે છે. અને ઇમ્પીચ કરવાનું જરા લાંબી પ્રક્રિયા છે. એ એવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા હોય છે. પણ અલ્હાબાદ હાઈકોર્ટના બાર એસોસિએશને જે ભૂમિકા લીધી એના પછી આ પ્રકારનું પેલું જે સ્ટેટમેન્ટ પણ બહાર આવ્યું કે એમની ટ્રાન્સફર એ હજુ થઈ નથી. એમની ઇન્ક્વાયરી થઈને શું પગલા લેવાય એના વિશે એમની સામે જે પગલા લેવાનું નક્કી થશે એના પછીની આ વાત છે. આજનો દિવસ આમ તો સમાચારોનો દિવસ છે. આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એટલે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા, એની પ્રતિનિધિ સભા, એટલે કે એની પાર્લામેન્ટની, એની 500 જેટલી સંસ્થાઓ જે છે એના પ્રતિનિધિઓની બેઠક છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અમુક હોદ્દેદારો, એમની ઉપસ્થિતિ પણ અપેક્ષિત મનાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની એ માતૃ સંસ્થા છે.
અને પ્રતિનિધિ સભામાં સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત જે સંકેત આપે એ બહુ જ મહત્વના હોય છે, ને ખાસ કરીને શતાબ્દી વર્ષની આ વખતે ઉજવણી થઈ રહી છે ત્યારે આ પ્રતિનિધિ સભાની બેઠક 3 દિવસીય બેઠક એ બહુ જ મહત્વની છે. એની આપણે વિગતો એ પછી જે ચર્ચા થાય એનો નિષ્કર્ષ જે આવે એના પછી આપણે ચર્ચા કરીશું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે, નડ્ડાના અનુગામી તરીકે નરેન્દ્ર મોદીના કયાગરા કે પછી સંઘના કયાગરા, આ બેનો જે ટકરાવ છે, કોણ આવે છે એના ભણી સૌની નજર છે. પરંતુ અહીંયા અમે માનીએ છીએ કે પ્રતિનિધિ સભામાં આ અંગે પ્રગટપણે કોઈ ચર્ચા થાય નહીં, પરંતુ ઇન્ફોર્મલ ચર્ચા જરૂર થશે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોણ બને છે એ સ્પષ્ટ થઈ જશે. આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એ રાષ્ટ્રગીત ચાલુ હતું ત્યારે પોતાની બાજુમાં ઉભેલા એક મહાનુભાવની સાથે વાતો કરતા હતા અને એ રાષ્ટ્રગીતનું અપમાન એમણે કર્યું. એ મુદ્દો બિહારમાં ખૂબ ગાજી રહ્યો છે. પ્રતિનિધિ સભાની, આરએસએસની પ્રતિનિધિ સભાની બેઠક જ્યારે બેંગલુરુમાં મળી રહી છે ત્યારે ત્યાં વિધાનસભાની બેઠક પણ ચાલી રહી છે અને ત્યાંના એક મંત્રીના એમને હની ટ્રેપમાં સંડોવવાની કોશિશ થયાની બાબતે જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની માગણી કરતા, તોફાન મચાવતા, અશિસ્ત દાખવતા 18 જેટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને માનનીય સ્પીકરે, વિધાનસભાના અધ્યક્ષે 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય સંબિત પાત્રા, બહુબોલા સંબિત પાત્રા, એમણે કર્ણાટક સરકારે સરકારી કોન્ટ્રાક્ટમાં 4% મુસ્લિમોને અનામત આપવાની બાબતમાં આજે એક નિવેદન કર્યું છે અને એને કોન્ટ્રાક્ટ જિહાદ એવું નામ આપ્યું છે. કોન્ટ્રાક્ટ જિહાદ. હવે આંધ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને ટીડીપી એની સંયુક્ત સરકાર છે અને ત્યાં મુસ્લિમોને અનામત આપવાનું એમણે કમિટ કરેલું છે. ચંદ્રબાબુ નાયડુએ, ટીડીપીના સુપ્રીમોએ, ત્યાં ધાર્મિક અનામત સામે ભારતીય જનતા પાર્ટીને કદાચ વાંધો નથી, પરંતુ અન્યત્ર એને જરૂર વાંધો પડે છે. એક બહુ જ રોચક સમાચાર એ છે જે તેલંગણથી આવે છે. તેલંગણમાં કોંગ્રેસની સરકાર છે અને રેવંત રેડ્ડી એ એના મુખ્યમંત્રી છે. આજે વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને એમઆઈએમના અકબરુદ્દીન ઓવૈસી, એટલે કે એમઆઈએમના સુપ્રીમ લીડર જે છે અસદુદ્દીન ઓવૈસી, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, લોકસભાના સભ્ય છે, હૈદરાબાદના પ્રતિનિધિ છે લોકસભામાં, એમના નાના ભાઈ છે, એ વિધાનસભામાં ચર્ચા દરમિયાન એમણે લાલ મંદિર કરીને એક ઐતિહાસિક મંદિર જે છે એના માટે વિધાનસભાની અંદર મુખ્યમંત્રીને વિનંતી કરી કે એના પુનર્નિર્માણ માટે, એના જીર્ણોદ્ધાર માટે મુખ્યમંત્રી શ્રી એ નિધિ ફાળવે. અને તરત જ સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે હું મુખ્યમંત્રી નિધિમાંથી
આ જીર્ણોદ્ધાર, મંદિરના જીર્ણોદ્ધાર માટે 20 કરોડ રૂપિયા ફાળવું છું. આજે જ એનો આદેશ નીકળી જશે. અને સાથે સાથે એમણે કહ્યું કે મંદિર બનાવવાની જવાબદારી મારી, દર્શન કરવાની જવાબદારી તમારી, અકબરુદ્દીન ઓવૈસી. અકબરુદ્દીન ઓવૈસી એ સામાન્ય રીતે કમ્યુનલ ભાષણો કરવા માટે જાણીતા છે અને એમની સામે અનેક કેસીસ થતા રહ્યા છે. રાજાસિંહ ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય છે ત્યાં. એ અને અકબરુદ્દીન ઓવૈસી એ એકમેકને ચેકમેટ કરવાની કોશિશમાં કમ્યુનલ ભાષણો કરવા માટે ખૂબ જાણીતા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.